जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु બંધારણના લેક્ચર નંબર 19માં આપણે પ્રશ્ન નંબર 52 થી 54 અને દાખલા નંબર 57 થી 62 આટલે સુધી ભણી ગયા હતા। હવે દાખલા થિયરી નંબર 55 એટલે કે પ્રશ્ન નંબર 55 ની વાત કરીશું। જો 55માં પ્રશ્ન છે બોરના પરમાણુ નમૂનાની નિષ્ફળતાનું કારણ જણાવો। તો જો આ એક જ સેન્ટેન્સનો જવાબ આપણે ઓલરેડી ભણી ગયા લઈએ। હું એની મર્યાદા લખીશ અને મર્યાદામાંથી આપણે આ જવાબ શોધીશું। આપણે બોરના પરમાણુ નમૂનાની મર્યાદા લખી દઉં તો બોરનો પરમાણુ નમૂનો દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત હતો નહીં। સુસંગત હતો નહીં, બરોબર। આ એની મર્યાદા હતી। હવે આપણે બોરનો પરમાણુ નમૂનો લઈને અને આ બે એપ્લાય કરીએ। બોલો, બોરે પોતે શું કહ્યું હતું કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક ધન વીજભારિત પ્રોટોન હોય છે અને ત્યાંથી નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગ ઉપર એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે। સરસ, આટલું આપણને યાદ છે। હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક ધન વીજભારિત પ્રોટોન હોય છે અને ત્યાંથી નિશ્ચિત અંતરે એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય છે। તો હવે આપણે પહેલું દ બ્રોગલી લઈએ। બોલો, દ બ્રોગલીએ શું કીધું હતું? દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, બરોબર। જોજો, આ વસ્તુ આને લાગુ પાડીએ તો બોલો ઇલેક્ટ્રોન શું છે? ગતિશીલ કણ છે। અને ગતિશીલ કણ હોય તો એ કઈ રીતે ગતિ કરવો જોઈએ? બોલો, આ રીતે ગતિ કરતો હોવો જોઈએ તરંગ સ્વરૂપે। અને તરંગ સ્વરૂપે જો ગતિ કરતો હોય તો કેન્દ્રથી એનું આ અંતર અને આ અંતર શું બે સરખા છે? ખબર પડી ગઈ? હું પહેલાં તમને તમારા મગજમાં ઉતારી દઉં, પછી ચોપડી પ્રમાણે જઉં છું। ચલો બીજું લઈએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। બોલો, એ સિદ્ધાંતનું વિધાન શું હતું? તો ગતિશીલ સૂક્ષ્મ કણનું સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી। ચલો હવે હું બોરના નમૂનાનું વાક્ય લખું તો બોરનો નમૂનો, બોલો, H પરમાણુના કેન્દ્રમાં એક ધન વીજભારિત પ્રોટોન હોય છે જેનાથી નિશ્ચિત અંતરે એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય છે। બોલો, તો આ નિશ્ચિત અંતર અને વર્તુળાકાર માર્ગ આપણે જોવા જઈએ તો અંતર નિશ્ચિત નથી અને આ પ્રમાણે ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી ના થાય તો આ માર્ગ વર્તુળાકાર જ છે એવું કેવી રીતે નક્કી થયું? બરોબર। તો આ બાબતોના કારણે એટલે કે ટૂંકમાં બોરે પોતાના પરમાણુ નમૂનામાં દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને
હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાનમાં ન લીધો હતો એટલે એ સુસંગત એટલે કે એ નિષ્ફળ રહ્યો હતો. તો હવે આપણે ચોપડી પ્રમાણે લખીએ તો બોરના પરમાણુ નમૂના ઇલેક્ટ્રોનને ચોક્કસ દળ ધરાવતો વીજભારિત કણ ગણવામાં આવ્યો છે અને તે પરમાણુ કેન્દ્રની ફરતે નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ બોરના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી, એટલે કે દ બ્રોગલીના દ્રવ્ય તરંગના સિદ્ધાંતને ધ્યાનમાં લીધો નથી. હવે બોરના પરમાણુના નમૂનામાં કક્ષાઓને ઇલેક્ટ્રોનનો નિશ્ચિત ભ્રમણ માર્ગ, જોજો નિશ્ચિત અંતરે એટલે કે એ ભ્રમણ માર્ગને કક્ષા ગણવામાં આવી છે, પરંતુ આ માર્ગને નિશ્ચિત ત્યારે જ ગણી શકાય જ્યારે ઇલેક્ટ્રોનનું અવકાશમાં સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય. પરંતુ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર એ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. તેથી તેનું નિશ્ચિત સ્થાન અને વેગમાન એટલે કે આ સિદ્ધાંત હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર આ વસ્તુ સુસંગત નથી. આમ ટૂંકમાં બોરના પરમાણુ નમૂના દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને દ્રવ્યનો દ્વિસ્વભાવ કહેવાય અને ટૂંકમાં દ્રવ્યના દ્વિસ્વભાવને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી એટલે તે નિષ્ફળ ગયો હતો. ચલો એના પછી 56મો પ્રશ્ન 56. જોજો કોઈ પણ જોરદાર કાર્ય કરવું હોય ને તો 56ની છાતી જોઈએ. એમ 56મો પ્રશ્ન ભણવા માટે 56ની છાતી જોઈશે, કારણ કે પ્રશ્ન જ 56ની છાતીવાળો છે. મસ્ત સેટ થયું છે પ્રશ્ન નંબર ને બધુંય. તો જોઈએ 56મા પ્રશ્નનું વિધાન. 56મા પ્રશ્નનું વિધાન છે શ્રોડિંજર સૂત્ર અથવા તો શ્રોડિંજર સમીકરણ સમજાવી તેની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. હવે હું જે ભણાવવા જઈ રહ્યો છું એ અડધો આર્ટિકલ ટેક્સ્ટબુકમાં નથી, અડધો છે. તો આપણે એટલે જ મેં કીધું આ શ્રોડિંજર એને હું સો ડેન્જર DENZER લખું છું, ડેન્જરનો સો ડેન્જર. આમ તો DENZER આવે ને ડેન્જર, પણ આપણે સ્પેલિંગથી મતલબ નથી, આપણે તો સો ડેન્જર. તો એકચ્યુઅલી આ સ્પેલિંગ એ ખોટો જ છે, સ્કોડિંજર છે, આનું સ્પેલિંગ SCHO આવે, સ્ક્રોડિંજર. ચલો એ વાત છોડીએ, પણ આ ટૂંકમાં સો ડેન્જર છે. તો ઈસવીસન 1926માં ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, જોજો હવે એમાં સંદર્ભ તરીકે શું લીધું હતું, ઇલેક્ટ્રોનના પરમાણુમાં ભ્રમણ કરતા એટલે કે ગતિશીલ કણની પ્રકૃતિને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રોનની તરંગની ગતિશક્તિ એટલે તરંગ શક્તિ, એમ ટૂંકમાં હું તરંગની ગતિશક્તિ આખું જ લખું ને, તરંગની ગતિશક્તિ પહેલું જોજો. બીજું તો ઇલેક્ટ્રોનની તરંગ ગતિશક્તિ, પછી ઇલેક્ટ્રોનનું સ્થાન, ત્રીજું ઇલેક્ટ્રોનની પરમાણુની કેન્દ્રની ગતિશક્તિ, પરમાણુ કેન્દ્રની ગતિશક્તિ. ભાઈ આ હું એટલે અલગથી લિસ્ટ બનાવું છું કે જેથી કરીને તમને MCQ પૂછાય તો જવાબ આવડે. અને પરમાણુમાં પ્રવર્તતા અપાકર્ષણ બળો, પરમાણુમાં પ્રવર્તતા આકર્ષણ અને અપાકર્ષણ બળો ને ધ્યાનમાં રાખી પરમાણ્વીય પ્રણાલીનું પરમાણુની કુલ ઉર્જા, પરમાણ્વીય પ્રણાલીની કુલ ઉર્જા દર્શાવતું એક સૂત્ર આપ્યું હતું જેને શ્રોડિંજર સમીકરણ કહે છે. બોલો પરિચયમાં શું લખશો ફરીથી?
તો ઈસવીસન 1926માં ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે ગતિશીલ કણની તરંગ પ્રકૃતિને એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં રાખી પરમાણુમાં ઇલેક્ટ્રોનની તરંગ શક્તિ, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, પરમાણુમાં કેન્દ્રની ગતિશક્તિ અને પરમાણુમાં પ્રવર્તા આકર્ષણ અપાકર્ષણ બળોને ધ્યાનમાં રાખી સમગ્ર પરમાણુય પ્રણાલીની કુલ ઉર્જા દર્શાવતું એક સમીકરણ આપ્યું હતું. આ સમીકરણને શ્રોડિંજર સમીકરણ કહે છે. આ સમીકરણ નીચે પ્રમાણે છે. હવે હું સમીકરણ લખીશ, એને જે વાંચી શકે પહેલી વખતે ઈમાનદારીથી, અત્યારે તો હું ખાલી ઇનામ જાહેર કરી શકું તો 101 રૂપિયા ઇનામ આપું. એમનેમ ઈમાનદારીથી પહેલી જ વખત વાંચી શકે તો અહીંયા હું બોલ્યા વગર લખીશ, નહીંતર તમને વાંચતા આવડી જશે. બોલો, આને વાંચો તો શું વાંચશો? તો 2 વર્ષ પહેલાં એક છોકરાએ કીધું હતું D² સંતોષીમાનું ત્રિશુલ, DX² પ્લસ D² સંતોષીમાનું ત્રિશુલ, DY². તો એ સંતોષીમાનું ત્રિશુલ નથી, અને શાય કહેવાય. શું કહેવાય? શાય. તો આને આ રીતે વંચાય D² સાય અપોન ∇² સાય અપોન, જોજો આને ∇ વંચાય અને આને D વંચાય, એટલે વાંચવું જ અઘરું છે. ∇² સાય અપોન DX² પ્લસ ∇² સાય અપોન DY² પ્લસ ∇² સાય અપોન DZ² પ્લસ 8π² m અપોન h² ઇન બ્રેકેટ E માઇનસ V બ્રેકેટ ઓવર શાય ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં XYZ એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન યામ છે. શું છે? પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા બરોબર કાર્ટેશિયન યામ છે. પછી M ઇલેક્ટ્રોનનું દળ છે, જે આપણને ખબર છે 9.109 × 10⁻31 kg. પછી ત્રીજું H પ્લાન્ક અચળાંક છે. પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય આપણને ખબર છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પછી H પછી E, તો E એ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે. પછી V તો એ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની સ્થિતિ ઉર્જા છે, એને ખાલી સ્થિતિ ઉર્જા ચોપડીમાં લખેલું છે. પછી શું રહી ગયું? તો શાય એ તરંગ વિધેય છે. તો ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે જે અવકાશમાં બરોબર, જે અવકાશમાં ઇલેક્ટ્રોન સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સંબંધિત છે, જે તરંગના કંપ વિસ્તાર સાથે સંબંધિત છે. તો ખાસ ધ્યાન રાખજો, આ સમીકરણ ∇² સાય અપોન DX² પ્લસ ∇² સાય અપોન DY² પ્લસ ∇² સાય અપોન DZ² પ્લસ 8π² m અપોન h² ઇન બ્રેકેટ E માઇનસ V શાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આટલી વસ્તુ ચોપડીમાં આપી જ નથી, સીધું જ આનું સાદું સ્વરૂપ આપી દીધું છે આ રીતનું. કયું? તો સીધું સાદું સ્વરૂપ આપ્યું છે H શાય ઇઝ ઇક્વલ ટુ E શાય. H શાય ઇઝ ઇક્વલ ટુ E શાય. બરોબર. હવે જોજો, તમને અહીંયા E શાયનું મૂલ્ય H એટલે શું એવું પૂછે તો બોલો. H હેમિલ્ટોનિયન કારક છે ને એનું મૂલ્ય કેટલું હોય તો તમે આની ઉપરથી લાવી શકો. કેવી રીતે? તો આનું વિસ્તરણ કરી નાખો, એટલે ઈની સાથે શાય આવી ગયો, વીની સાથે શાય આવી ગયો, આ આખું વિસ્તૃત થશે ને. બરોબર. ઈની સાથે શાય આવે, વીની આ આખું પદ, તો ઈ શાય બાકીનું બધું આ બાજુ રાખો, એ બધું થયું. ઈ શાયને ખાલી પેલી બાજુ લઈ જાઓ, બાકીનું બધું આ બાજુ, તો એ હેમિલ્ટોનિયન કારક થયો. તો તમને H નહીં, H નું મૂલ્ય પૂછે તો એક કામ કરજો, હું અત્યારે તમને આપું છું, જોઈએ કેટલા આનો જવાબ લાવે છે. આ H નું મૂલ્ય શોધી કાઢજો, આખાનું શોધજો ને H શાયનું. ચલો ને, H એકલાનું નહીં, H શાયનું મૂલ્ય શોધજો. બરાબર. જોઈએ છે કેટલાને આવડે છે. તો હવે આપણે ટેક્સ્ટબુક ચાલી કરીએ તો ઉપરોક્ત શ્રોડિંજર સમીકરણને H શાય ઇઝ ઇક્વલ ટુ E શાય સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે, જ્યાં H શાય એ ગાણિતિક કારક છે જેને હેમિલ્ટોનિયન કારક પણ કહે છે.
અહીં સાયનો પોતાનો કોઈ જ ભૌતિક અર્થ નથી. જોજો, સાય એ ફક્ત અવકાશમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના ત્રિપરિમાણીય યામ એટલે કે કક્ષા જ દર્શાવે છે. સાયનો પોતાનો કોઈ જ ભૌતિક અર્થ નથી, પરંતુ તે પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનના પરિભ્રમણમાં માર્ગના ત્રિપરિમાણીય યામ એટલે કે XYZના મૂલ્યો દર્શાવે છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E અને એમના મૂલ્યો, જોજો, E અને એમના મૂલ્યો આપણે જાણીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા ખબર છે ને, એમ ખબર છે. તો એના માટે પછી કોના મૂલ્યો શોધવાના? તો ધ્યાન રાખજો, આ MCQ પૂછાય છે કે શ્રોડિંજર સમીકરણમાં કોના મૂલ્યો જાણીતા હોય, તો E અને એમના મૂલ્યો જાણીતા હોય. તો પછી શોધવાના કોના? તો E અને સાયના મૂલ્યો શોધવાના હોય છે. અરે એમ અને વીના, સોરી, E નહીં, એમ અને વીના મૂલ્યો જાણીતા હોય છે અને E અને સાયના મૂલ્યો શોધવાના હોય છે. તો આ પણ પૂછાયેલું છે. જો એક આ પૂછાય, આ પણ પૂછાય. તો અહીંયા તમારે બાકીનું બધું શબ્દોમાં જ લખવાનું છે, બરાબર. અને ઇલેક્ટ્રોનના તરંગ વિધેય સાયના મૂલ્યો આપણને પ્રાપ્ત થાય છે એની ઉપરથી. જો એમ અને વી જાણતા હોઈએ તો ઉર્જા જાણે નાના તરંગ વિધેયના મૂલ્યો પણ પ્રાપ્ત થાય છે. હવે સાયનું મૂલ્ય જોજો, તો આ થિયરી તમારે ગોખવી પડશે, હું પહેલેથી કહી દઉં છું. કારણ કે આ થિયરી છે ને, એ હવે પછી જે થિયરીઓ ભણીશું એ આની ઉપર આધારિત છે. એટલે આપણે કક્કા જેવું ક કમળનું ક આમ કેમ નહીં, તો એવું કંઈ વિચારવાનું નહીં, આ ગોખવું પડે, બરાબર. આ ગોખવું પડે તો આગળનું આવડે. અને આ ફિઝિક્સનો આર્ટિકલ છે ને, એના માટે બહુ પ્રેક્ટિકલ એપ્રોચથી જવું પડે એવું છે. અને હું સમજાવવા બેસું મને વાંધો નથી, પણ આ સમીકરણની તારવણી 6 પેજની છે, મારી પાસે પડી છે. પણ આપણે જેની જરૂર નથી એવી ખોટી દિશામાં મહેનત અને ક્યાંય પૂછાતી નથી, બિકોઝ ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ કેમિસ્ટ્રી. તો જોઈએ અહીંયા હવે, તો હાઇડ્રોજન પરમાણુ માટે, H પરમાણુ માટે જોજો ખાલી, તો સાયના મૂલ્યો મુખ્ય ક્વોન્ટમાંક n, પછી કોણીય વેગમાન ક્વોન્ટમાંક L અને ચુંબકીય ક્વોન્ટમાંક S, ચુંબકીય ક્વોન્ટમાંક S ઉપર આધારિત હોય છે. તો અહીંથી એક MCQ પૂછાયેલો છે કે શ્રોડિંજર સમીકરણ ઉપરથી કયો ક્વોન્ટમાંક મળતો નથી. અહીંયા S નહીં હો ભાઈ, એમ. તો કયો ક્વોન્ટમાંક મળતો નથી? તો સ્પિન ક્વોન્ટમાંક S, ચુંબકીય ક્વોન્ટમાંક MM ફોર મેગ્નેટિક, સ્પિન ફોર, બરાબર. આ એક MCQ યાદ રાખજો, કયો ક્વોન્ટમાંક મળતો નથી. ચલો એના પછી શ્રોડિંજર સમીકરણની મર્યાદા, તો દ બ્રોગલીના દ્રવ્યતરંગની સિદ્ધાંતની મર્યાદા, હાઇઝનબર્ગના સિદ્ધાંતની મર્યાદા કે શ્રોડિંજરની મર્યાદા એક જ. શું મર્યાદા? તો એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ કે તેના જેવી પરમાણુય સ્પીસીઝોને લાગુ પડે છે, એનાથી ભારે કણોને લાગુ પડતો નથી. એટલે કે 3.4 × 10⁻27 કિલોગ્રામ કે તેથી વધુ દળવાળા કણોને આ લાગુ પડતો નથી. અને જો પાડવામાં આવે તો પછી મુશ્કેલી સર્જાય છે, અને એ મુશ્કેલી દૂર કરવા માટે પછી એપ્રોક્સિમેટલી એટલે કે આશરા પડતી પદ્ધતિઓનો, એટલે આપણને ચોક્કસ મૂલ્ય ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે જ મળે. પછી બાકીના બધા પરમાણુને જો આ સૂત્ર લાગુ પાડીએ તો એક એપ્રોક્સિમેટ વેલ્યુથી કામ ચલાવવું પડતું હોય છે. ચલો, શ્રોડિંજર સમીકરણની ઉપયોગિતા, તો આની ઉપયોગિતા એટલી જોરદાર છે. જો 1927માં આપણને આ સમીકરણ 26માં સમીકરણ આપ્યું હતું, ત્યારે કોમ્પ્યુટર પાપા પગલી ભરતું હતું. તો આ વૈજ્ઞાનિકોના મગજ કેવા ભેજાબાજ કહેવાય કે એ વખતે એમને આવું ગાણિતિક સમીકરણ આપી અને એ સમીકરણની મદદથી કક્ષકોના આકાર દોર્યા હતા. અને એ કક્ષકોના આકાર અત્યારે આધુનિક 21મી સદીમાં કોમ્પ્યુટરની મદદથી, કોમ્પ્યુટર ગણિતની મદદથી દોર્યા તો લગભગ 99.99% સેમ મળ્યા હતા. કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. બાકીના બધા પરમાણુઓ માટે કક્ષકોમાં શું થયું? તો દળ જેમ વધતું ગયું એમ કક્ષકો સંકોચાતી મળી હતી. તો એ તો આપણે પહેલાં જ કહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પડે છે, એનાથી ભારે પરમાણુઓને લાગુ પડતો નથી. કમ્પ્લેટ. તો આ એની ઉપયોગિતા છે. તો હું ઉપયોગિતા હવે શબ્દોમાં જ વાંચી જઈશ
કે જો પરમાણુના ઇલેક્ટ્રોનના સ્થાન નક્કી કરવા માટે આધુનિક કમ્પ્યુટરની મદદથી ગણતરી કરવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુ માટે પ્રાપ્ત થતી ઇલેક્ટ્રોનની કક્ષકો શ્રોડિંજર સમીકરણ દ્વારા પ્રાપ્ત થતી કક્ષકો જેવી જ હોય છે, જ્યારે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે પ્રાપ્ત થતી કક્ષકો શ્રોડિંજર સમીકરણ દ્વારા પ્રાપ્ત થતી કક્ષકો કરતાં ખાસ અલગ હોતી નથી. તેમ છતાં તેમાં મળતો અલ્પ તફાવત તે પરમાણુના વધતા જતા કેન્દ્રીય ધન વીજભારના કારણે હોય છે. આથી તે થોડા ઘણા અંશે સંકોચાયેલી હોય છે. અને છેલ્લે એના ઉપરથી આપણે કહી શકાય કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુય સ્પીસીઝની કક્ષકોની ઉર્જા મુખ્ય 3 ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. કયા 3? તો મુખ્ય ક્વોન્ટમાંક n, એટલે હાઇડ્રોજન માટે તો ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ આધારિત છે, જ્યારે તે સિવાયના પરમાણુની કક્ષકોની મુખ્ય ઉર્જા તો n, l અને m ત્રણેય ઉપર આધારિત છે. અને આમાંથી કયો ક્વોન્ટમાંક મળતો નથી? તો s મળતો નથી. ઓકે, જોઈએ હવે. જો મિત્રો હું તમને કહું કે જે પ્રશ્ન ગોખવાનો છે એ તમારે આંખ બંધ કરીને ગોખવાને જ વિચારવાનું, કારણ કે એમાં તમારે સમય બગડશે. બાકી હું બહુ જ રેર કેસમાં ગોખવાનું કહીશ, એ તો મારા જૂના વિદ્યાર્થીઓને પણ પૂછી લેજો. એમાંનો એક આ પ્રશ્ન છે, એક આ સમીકરણ ગોખવાનું, પછી એના મૂલ્યો તો યાદ રાખવા પડે. એમાંથી હાઇડ્રોજન પરમાણુની ઉર્જા ફક્ત n ક્વોન્ટમાંક ઉપર, બાકીના બધાની n, l, m ઉપરથી, અને આ સમીકરણમાંથી સ્પિન ક્વોન્ટમાંક s પ્રાપ્ત થતો નથી. આટલું યાદ રાખવાનું છે. ચલો હવે કક્ષા અને કક્ષક વિશે ટૂંક નોંધ. તો આપણે હવે તમારું ખરું ચેપ્ટર, અત્યાર સુધી તો આપણે પરમાણુ કેવો હોય ને એ બધું જ જોયું. હવે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોન રચના ને બધું આવ્યું, જે તમે 8, 9, 10માં ભણ્યા હતા એ. બરાબર, 8, 9, 10માં જે ભણ્યા હતા ને એ બધું આવ્યું. હવે અઠવાડિયામાં પાઠ પતી જશે. હવે અઠવાડિયામાં પાઠ પૂરો થઈ જશે. જે છે બધું અત્યાર સુધી હતું એ જ મહત્ત્વનું હતું. તો જોઈએ પ્રશ્ન નંબર 57. બરોબર, પ્રશ્ન છે કક્ષા અને કક્ષક વિશે ટૂંક નોંધ લખો. મારે તમને આ શીખવાડવું નથી, તમારી પાસે જવાબ લવડાવો છે. બોલો, હું આ રૂમની અંદર એકદમ ઘનઘોર અંધારું કરી દઉં, એકદમ અંધારું, અને પછી એક અગરબત્તી સળગાવી જોરથી ગોળ ફેરવું, આમ ચકર 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 ચકર, તમને શું દેખાશે? શું દેખાશે? તો એક આખું અગરબત્તી, પ્રજ્વલિત અગરબત્તીનું વર્તુળ દેખાશે. બરાબર. શું એ વર્તુળમાં અગરબત્તી દરેક જગ્યાએ છે ખરી? ના. તો એ વર્તુળ શું છે? અગરબત્તીનો ભ્રમણ માર્ગ છે. તો આ ભ્રમણ માર્ગને કક્ષા કહેવાય. અને એ ભ્રમણ માર્ગમાં જે ચોક્કસ, દાખલા તરીકે હું એક હાઈ સ્પીડ કેમેરો લઉં કે જે માઇક્રો સેકન્ડમાં ફોટો પાડી લેતો હોય, 1 સેકન્ડમાં 10⁶ જેટલા ફોટા પાડતો હોય એવો હાઈ સ્પીડ કેમેરો લઈ અને ક્લિક કરું, તો એ અગરબત્તી મને ક્યાં દેખાશે? બોલો, કોઈ એક જગ્યાએ સ્થિર જ દેખાશે ને? કે ચક્ર દેખાશે? નહીં દેખાય. શું દેખાશે? સ્થિર. તો એ વર્તુળ, એ જે ભ્રમણ માર્ગ છે, એમાં કોઈ નિશ્ચિત જગ્યાએ કે જ્યાં અગરબત્તી મળી આવવાની સંભાવના 90% કે તેથી વધારે છે, એને એ અગરબત્તીની કક્ષક કહેવાય. તો બોલો, વ્યાખ્યા આવી ગઈ. કક્ષામાં આપણે શું લખીશું? તો પરમાણુ કેન્દ્રની આસપાસ, પરમાણુ કેન્દ્રની આસપાસ, અરે યાર કેમ આમ છે? ઇલેક્ટ્રોનના સમતલીય વર્તુળાકાર પરિભ્રમણ માર્ગને શું કહે છે? કક્ષા કહે છે. જોજો, પરમાણુ કેન્દ્રની ફરતે આવેલા ઇલેક્ટ્રોનના સમતલીય વર્તુળાકાર પરિભ્રમણ માર્ગને કક્ષા કહે છે. અહીંયા પરમાણુ કેન્દ્રથી અંતર વધે તેમ કક્ષાઓને ક્રમિક 1, 2, 3, 4 તેવા ક્રમ, અથવા જોજો K4 કક્ષા, યાદ રાખજો, કેપિટલ K4 કક્ષા, K, L, M, N, K થી શરૂ થાય છે,
હવે આપણે ગુજરાતી છીએ એટલે આપણે પ્રાસ બેસી ગયો, પણ એ લોકોએ કયા હેતુથી કે આપ્યું હતું એ મને બહુ આઈડિયા છે નહીં, અને ક્યાંય મળ્યું એ નથી એમ, બરાબર. કે નામ આપ્યું હતું એમને, તો KLMN કેપિટલ અક્ષર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ચલો ત્રીજો મુદ્દો, તો કક્ષા ક્રમાંક ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર અને ઉર્જા દર્શાવે છે. શું દર્શાવે છે એમાં? અહીં બોલો, કક્ષા ક્રમાંક વધે તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે અને ઉર્જા પણ વધે છે. ટૂંકમાં કક્ષા ક્રમાંક વધે એમ ઉર્જા અને અંતર બંને વધે છે. ચલો હવે કક્ષક વિશે ટૂંકમાં જ લખીએ. બોલો, કક્ષક એટલે તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના સમતલીય વર્તુળાકાર પરિભ્રમણ માર્ગ, જેને આપણે શું કીધું છે, કક્ષા, માં ઇલેક્ટ્રોન મળી આવવાના 90% કે તેથી વધુ સંભાવનાવાળા વિસ્તારને બોલો શું કહે છે? કક્ષક કહે છે. શું કહે છે? કક્ષક કહે છે. તો ટૂંકમાં ગુજરાત એ કક્ષક છે તો ભારત કક્ષા છે, ખબર પડી. ગુજરાત કક્ષા છે તો અમદાવાદ કક્ષક છે, એટલે કે ટૂંકમાં કક્ષાની અંદર કક્ષક આવેલી હોય છે, કમ્પ્લીટ. હવે કક્ષકોને જુદા જુદા નામે ઓળખ. જોજો અહીંયા થોડું આપણી ચોપડીની થોડી ભૂલ છે, તો આપણે ચોપડીની ભૂલને દૂર કરીએ તો પરમાણુમાં કક્ષકોના સમૂહ બને. જોજો આ કક્ષા છે ને એનું બીજું કોષ પણ કહે છે, અને એક કોષમાં સમાન શક્તિવાળી કક્ષકોના સમૂહ આવેલા હોય, જેને પેટાકોષ કહે છે. જેને શું કહે છે? પેટાકોષ. અને આ પેટાકોષને તેમાંની કક્ષકોના આકારના આધારે S, P, D અને F, પછી આગળ છે પણ આપણે F સુધી જ ચાલ્યા છીએ, હજુ એવો કોઈ પરમાણુ મળ્યો નથી જેમાં G કક્ષક હોય, સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરોબર. દાખલા તરીકે પહેલી કક્ષામાં આવેલા S પેટાકોષની કક્ષકને 1s કહે છે. એવી રીતે બીજી કક્ષામાં આવેલા S પેટાકોષની કક્ષકને 2s. એવી રીતે બીજી પેટાકોષમાં પેટાકોષમાં આવેલામાં તો એમાં 2px, 2py અને 2pz, એને અહીંયા 2p પેટાકોષ કહેવાય. આને 1s પેટાકોષ કહેવાય, અહીંયા 2s પેટાકોષ કહેવાય. તો એકચ્યુઅલી કક્ષકોની સંજ્ઞા આ રીતે હોય. આપણી ચોપડીમાં સીધું 1s, 2s, 2p એ રીતે આપ્યું છે, પણ જી નીટ માટે આ કક્ષક છે 2px, 2py, 2pz, જ્યારે આ પેટાકોષ છે. એવી રીતે બોલો 3માં તો 3D પેટાકોષમાં આવેલી કક્ષકો તો 3dxy, 3dyz, 3dzx, 3d x2 y2 અને 3dz2 છે. ઓકે, તો આ કક્ષા અને કક્ષક. હવે અહીંયા એકચ્યુઅલી તમને કક્ષક કરતાં ટૂંકમાં હું એવું કહીશ કે ભાઈ ચોપડી પ્રમાણે તૈયાર કરજો, પણ મારી નીતિ એવી છે કે સાચું સમજાવવું, બરાબર. તો તમારે તો SPDF આ બધું નથી લખવાનું, આ બધું જી નીટ માટેનું છે. ઓકે, જી નીટમાં આ પૂછાય છે. પેલું આપણે ચોપડી પ્રમાણે બોર્ડમાં માર્ક્સ મેળવે તો અહીંયા વાર્તા પૂરી કરી દેવાની. ઓકે, તો અહીંયા તમારો 57મો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે નાના નાના પ્રશ્નો છે, 2-3 પ્રશ્નો ચાલી જશે. 1 મિનિટ હું સમય જોઈ લઉં, હજુ તો અડધો કલાક થયું છે, 10-15 મિનિટ છે. તો એના પછી
58મો પ્રશ્ન, તો 58મો પ્રશ્ન છે, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો. તો ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો, હું એક ઉદાહરણ આપીને તમને સમજાવું. 4 મિત્રો છે, A, B, C અને D. જોજો, ત્રણેયની ઉંમર, ચારેયની ઉંમર 18 વર્ષ છે. ચલો પછી ચારેયનું વજન, તો આનું 45 કિલો છે, આ 47 છે, આ 46 છે અને આ 48 છે. બરાબર. ચલો પછી દરેકના એક જ ધોરણમાં ભણે છે, જોડે જ ભણે છે. દરેકના પપ્પા, તો જોજો, આના પપ્પા શિક્ષક છે, પછી આના પપ્પા પોલિટિશિયન છે, આના પપ્પા પોલીસ ખાતામાં છે અને આના પપ્પા એન્જિનિયર છે અથવા ઉદ્યોગપતિ છે. ધ્યાન રાખજો, આપણે એક થોડું ઉદ્યોગપતિ છે. હવે હું તમને એક MCQ પૂછું છું. ધારો કે A, B અને C વચ્ચે ઝઘડો થાય તો કોણ જીતે? લોજિક દોડાવો. તો ઉંમર સરખી છે, વજન લગભગ સરખું છે, પણ વજનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આનું વધારે વજન છે, એટલે આના જીતવાના ચાન્સીસ ખરા. પણ પોલિટિશિયન, પોલીસ અને ઉદ્યોગપતિ, તો પોલિટિશિયનની વગ વધારે હોય એટલે આ છોકરો પહોંચી અને અહીંયા જીતશે એ. ચલો B, C અને D ઝઘડો થાય તો કોણ જીતે? B, C અને Dનો. તો આ 47 છે, આ 46 છે, 48. જોજો, આનું દળ વધારે છે પણ એના પપ્પા શિક્ષક છે એટલે એની ત્યાં ઉર્જા ઘટી ગઈ. હવે આ બેના દળ લગભગ સરખા જેવા છે પણ આ જીતશે. કેમ? તો પોલીસવાળા ઉપર આ ઉદ્યોગપતિની આની સાથે સાંઠગાંઠ હોય તો ત્યાં જીતશે C. બરાબર. ચલો B અને Dનો ઝઘડો થાય તો B. D ક્યારે જીતશે નહીં? બિચારો શિક્ષકનો દીકરો છે. શિક્ષક ખાલી સમાજનું ભલું જ કરી શકે, ખરાબ કરી જ ના શકે. ઓકે. તો એવી રીતે અહીંયા પણ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એમની ઉર્જાને અસર કરતા 4 પરિબળો છે. કયા? અહીંયા તમારી ઉર્જાને તમે જોજો, પોલીસવાળા હોય એટલે એમના છોકરાઓ બધા આમ પહોંચી વળે એવા હોય, કારણ કે એમને ખબર છે કંઈક વધારે લફડું થશે પપ્પા સંભાળ લેશે. શિક્ષકનો છોકરો તેમ કે ઉપરથી સાહેબ પપ્પા આપણને 2 લાફા મારશે, ઘરમાં રહીને સારા ટાઈમ નહીં, એક તો ટ્યુશનમાં પહોંચી વળતો નહીં, તારા લફડા દોડવા. પહેલાં તો શું કે પોલીસમાં જવાનું જોઈએ, પોલીસ સ્ટેશન. તો સૌથી પહેલું ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્રથી અંતર, પરમાણુ કેન્દ્રથી અંતર. બરાબર. બીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, કોણીય વેગમાન. જોજો, હું તમને સરસ ઉદાહરણ આપું. 2 છોકરા દોરી વડે પથ્થર બાંધીને, એક સરખા વજનની પથ્થર છે, 100 ગ્રામનું, ગોળ ગોળ ફેરવી રહ્યા છે. પણ આ દોરી જે છે એ 2 ફૂટની છે અથવા તો 4 ફૂટની છે અને આ દોરી 2 ફૂટની છે. બોલો, બંને પથ્થર તૂટે દોરી તો કયા પથ્થર વધારે, જેને વાગશે કયો વધારે વાગશે? તો 2 ફૂટવાળો, 4 ફૂટવાળો, કારણ કે એનું કોણીય વેગમાન વધારે છે. ચલો ત્રીજું અસર કરતા પરિબળ, તો ઇલેક્ટ્રોનની ફરતે પરિભ્રમણ માર્ગના કારણે, ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે, પરિભ્રમણ લખાયું ભાઈ, કેન્દ્રની ફરતે પરિભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. જોજો, અહીંયા આપણને ખબર છે મેક્સવેલના વિચુંબકીય સિદ્ધાંત અનુસાર ચુંબકીય ક્ષેત્ર પેદા થાય. હવે જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે એટલી ઉર્જા વધારે હશે. અને ડી, ઇલેક્ટ્રોનના સ્પિન ભ્રમણના કારણે, ઇલેક્ટ્રોનની પોતાની ધરીની ફરતે ભ્રમણના કારણે
ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા 4 પરિબળો છે. કયા 4 પરિબળો? તો પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. બીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રની ફરતે જે પરિભ્રમણ કરી રહ્યો છે એના લીધે ઉદ્ભવતું કોણીય વેગમાન. ત્રીજું, તે જે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરી રહ્યો છે એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને ઇલેક્ટ્રોન પોતાની પરિભ્રમણની સાથે સાથે ધરીભ્રમણ પણ કરે છે સૌરમંડળની જેમ. તો પૃથ્વી પોતાની સૂર્યની ફરતે ફરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો એ ધરીભ્રમણના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો જો આગળનો પ્રશ્ન હું અહીંયા જ લખી નાખું છું, 59મો. બોલો, ક્વોન્ટમાંક એટલે શું, તેના પ્રકાર જણાવો. બોલો, ક્વોન્ટમ એટલે શું હતું? તો ઉર્જાનો નાનામાં નાનો જથ્થો. અને ક્વોન્ટમાંક એટલે ઉર્જાનો જથ્થો દર્શાવતો આંક. તો બોલો, હવે વ્યાખ્યા શું થઈ? પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને વિવિધ રીતે અથવા તો વિગતવાર રીતે દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અંકોને ક્વોન્ટમાંક કહે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો 4 છે. તો આના લીધે ઉદ્ભવતી ઉર્જા એક્સ, ધારો કે આપણે એક્સ ગણીએ, આના લીધે વાય, આના લીધે ઝેડ, આના લીધે ડબલ્યુ હોય તો કુલ ઉર્જા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ થાય. તો આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા વિવિધ પરિબળોના સંદર્ભમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને વિગતવાર દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અંકોને ક્વોન્ટમાંક કહે છે. તેના કેટલા પ્રકાર હશે ભાઈ? તો 4 પ્રકાર. કયા 4 પ્રકાર? તો કેન્દ્રથી અંતર ઉપર આધારિત ઉર્જા દર્શાવતો મુખ્ય ક્વોન્ટમાંક, હું એને મૂકો કહું છું એટલે મારે મૂકો લખાઈ ગયું, મુખ્ય ક્વોન્ટમ આંક, જેની સંજ્ઞા છે એન, ટૂંકમાં મૂકો. પછી બીજો, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જેની સંજ્ઞા છે એલ, અથવા તો આનું બીજું નામ છે ગૌણ ક્વોન્ટમાંક. ત્રીજું નામ છે એઝીમ્યુથલ ક્વોન્ટમાંક. બરોબર, ત્રણેયની સંજ્ઞા એલ જ, જેને હું કહીશ કોવેકો, આપણે પહેલું નામ. પછી આ ત્રીજા ઉપર આધારિત છે, એને કહેવાય ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકને ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવાય, અને મેગ્નેટ ઉપરથી એને સંજ્ઞા આપી છે એમ. બોલો, એને કહેવાય ચૂકો, ચુંબકીય ક્વોન્ટમાંક ચૂકો. અને સ્પિન ક્વોન્ટમાંક, જેને એસ ઉપર સંજ્ઞા આપી છે, એને કહેવાય સ્પીકો. તો મૂકો, કોવેકો, ચૂકો અને ધરીભ્રમણ ક્વોન્ટમાંક, જેને આપણે ગુજરાતીમાં ધરીભ્રમણ ક્વોન્ટમાંક કહેવાય, આને પરિભ્રમણ ક્વોન્ટમાંક પણ કહેવાય. બરાબર, હવે આની સંજ્ઞા રહી ગઈ. આપણે એમ અથવા ઘણી વખત એમ એલ લખેલી હોય, જોજો. આની તો બરાબર, ખાલી આ એની યાદ રાખવાની છે, એમ અથવા એમ એલ. ઓકે, ચલો જોઈ લઈએ હવે. એટલે આજનું લેક્ચર જ પૂરું નહીં થતું. બહુ ચાલી ગયું. એક કામ કરો, આટલે સુધી જ રાખો, પછી તમે યાદ નહીં રાખી શકો.